ભીમ જય સવિતાન મિત્રો, એક માં અને તેના પતિ દવા પીને મરી ગયા પછી એટલે હદે ટોર્ચર કરવામાં આવે છે અને બદનામ કરવામાં આવે છે, જેથી તે સુરતમાં અમરોલીમાં ભેખ પહેરી લે છે અને સાધનામાં થઈ જાય છે. એ સાધનામાં આજે મનસુખભાઈ રાઠોડ પાસે ન્યાય મેળવવા માટે ગયા. સાધનામાં એ કહ્યું કે મારા દીકરાએ મને એટલી હદે બદનામ કરે છે અને રાખવા માંગતા નથી, અને એ પણ કહે છે કે મારા દીકરાઓના બ્રેઇન વોશ કર્યા હોવાથી જ તે મારી સાથે આવું કરે છે. તો આના વિશે તમારું કહેવાનું શું થાય છે, કમેન્ટ કરીને જણાવો. માતાજી, આપણો આશ્રમ ને રહેવાનું ક્યાં છે? મારો આશ્રમ છે લીંબડી પાસે વસ્તડી, ને રહેવાનું હાલ સુરત છે. સુરતમાં કઈ જગ્યાએ? અમરોલી 4 રસ્તા. શું અત્યારે પ્રોબ્લેમ શેનો છે? મારે પ્રોબ્લેમ છે કે હું લગભગ 15-17 વર્ષથી બ્લેકમેલ થઈ રહી છું. ઓકે, એટલે તમારા દીકરાને તમને સાચવતા નથી? દીકરા તો સાચવવા માંગે છે, દીકરાનો તો પણ મારા સાસરી કુટુંબ વાળા અને મારા પિયર કુટુંબ વાળા એ મને. સાસરી વાળા કોણ તમને ત્રાસ આપે છે? મારા દિયરનો, મારા જેઠના છોકરાનો, પછી એક તમારા મારો દિયરનું નામ શું છે? વિરજીભાઈ જેઠવા. અને દિયરના છોકરાનું નામ? મારા જેઠનો છોકરાનું નામ મુકેશ જેઠવા અને મારી જેઠાણી છે મુક્તા કરીને. ઓકે, એટલે આ લોકો તમને પરિવાર સાથે ભળવા દેતા નથી? એટલે મતલબ આ ભગવા પહેર્યા એટલે કે એમ? નહીં, ભગવત તો મેં પછી જીવવા માટે કરી લીધા છે. એના બધાની માંગણી અલગ હતી. બરાબર છે. એટલે અત્યારે તમને તમારા પરિવાર સાથે કોઈ પણ વ્યવહાર કરવા દેતા નથી. તમારા બાળકોને તમને મળવા આપતા નથી. ઓકે, એના માટે તમે આજે રામોદ આવ્યા છો? રામોદ આવી છું મનસુખભાઈ, તમને મળવા આવી છું કે મારે નિર્દોષ હોવા છતાં હું ગુનેગારનું જીવન જીવી રહી છું. તમે કદાચ તમારું સમાધાન થાય તો તમે કરવા માંગો છો, તમારા બાળકો સાથે મળવા માંગો છો? હા, મારા સંતાનોને હું ભલે ભેગી ના રાખે, મારે ભેગું નથી રહેવું, પણ હું મારા સંતાનોને જોયા વિના રહી શકતી નથી. સારું, હવે તમારા દીકરાને લઈને આપણે ફોન કરશું બને ત્યાં સુધી, અને તમારા પરિવારને પણ ફોન કરશું, કેમ કે તમે આજે સુરત થી, જોકે હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી. માતાજી જોકે સુરતના રહેવાસી છે, પ્રજાપતિનું દૂધ છે, અને જેમના બાળકો અને પરિવાર સાથે, જોકે આવા તો બધા સાચા ખોટાના કલંકો વધારે આ સમાજ, બધી સમાજમાં થતા જ હોય છે, પણ આજે એમને જે કઈ સાચા ખોટાનો કલંક કરી અને આજે જે એને ચાકારો દેવામાં આવ્યો, એટલે બાળકો, પરિવાર એનાથી થોડાક આઘાર રહીએ એટલે થોડુંક માણસને દુઃખ વધારે થતું હોય છે. પણ હવે હું આજે એક સામાજિક કાર્યકર તરીકે એમના પરિવારને ફોન કરી અને એકાબીજાનો સુખદ અંત આવે, એકાબીજા સાથે મળીને સારું જીવી શકે એવું આજે પ્રયત્ન કરશું. જય ભીમ, નમો બુદ્ધ. રાજુભાઈ રાવત. હા, મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ. હવે આપણે ઓલા ભાઈ કે વીરજીભાઈ મીઠાભાઈ જેઠવા, હા હા એમના મોબાઈલ નંબર આપો, અને એક મુકેશ વીરજી જેઠવા એમના મોબાઈલ નંબર આપો, બેના મોબાઈલ નંબર. કોણ બોલો તમે? મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ ક્યાં ગામથી? રામોદ થી. હે? રામોદ. રામોદ? હા. શું હતું બોલો ને. નંબર ખાલી આપો એટલે પછી હું હમણાં તમારી બધી વાત કરું. નંબર તો વીરજીભાઈ નો નંબર તો નહીં હોય મારી પાસે, પણ મુકેશ કેવા નામ કીધું? મુકેશ વીરજી જેઠવા એનો છોકરો. મુકેશ વીરજી જેઠવા એનો છોકરો નથી? મુકેશ સૌજી. સૌજી? હા. મુકેશ સૌજી. હા હા. એમ એટલે બેના મોબાઈલ નંબર ખાલી જોતા હતા. પછી તમે રાજુભાઈ રાવત, હા હા. તમે સાધનાબેન પરસોત્તમભાઈ જેઠવા, હા હા. એ તમારા બેન છે ને? હા હા. પછી હા. એમના દીકરાને કઈક તમે એકાબીજા અળગા કર્યા છે ને, એ માતાજી ને કઈક અલગ કર્યા ને એના છોકરાથી વિખોટા કર્યા ને આવું બધું વિવાદ. કોને અલગ કર્યા? તમારું કીધું, પછી વીરજીભાઈ મીઠાભાઈ જેઠવા એમનું, અને મુકેશ સૌજી. હા, કે ભાઈ આવી રીતે હતું ને એવું સાહેબ કઈ છે જ નહીં. હા. હાલમાં તમારે જૂનો નંબર જોતો હું તમને ગમે ત્યાંથી ગોતીને આપીશ હું તમને. હા.
પણ હાલમાં એના છોકરાને તમે મકાન લીધું ને એને અમે ફૂલ સપોર્ટ કર્યો છે સાહેબ. ભાઈ તો તમને આને સપોર્ટ કર્યો હતો ને જે તે સમયે તમે સુરત રહેવા ગયા ત્યારે તમને મદદ તો કરી હતી ને કે ભાઈ તમને ત્યાં બોલાવ્યા, તમને ત્યાં મકાન લેવડાવ્યા, ઈ તો બધું તમને માતાજી જ પેલા તમને હમ. હા હા અને તમને આશરો આપ્યો તો. હા. એટલે એવું બધું છે. હે આ તમારા બેન અહીંયા મારી પાસે આવ્યા હતા રામોલ. હા હા. હા એટલે એવું છે. એટલે હવે તકલીફ શું છે અને શું પ્રોબ્લેમ શું છે તો આપણે એને હું બધાના નંબર તમને જેના જોતા એના ગોતીને આપું તમને. હા એટલે આને એના દીકરાથી વિખોટું કરાવ્યું એ થોડુંક એમાં થોડુંક એમાં સાંભળો એમાં દીકરાથી વિખોટો અમે જો આજે અમે કોઈ પણ ન કરાવી શકે ને દીકરાથી વિખોટા કોઈ ન કરાવી શકે સાહેબ. શું છે કે આ બધા કાનના ઝેર હોય માણસ છે ને ઝેર પીએ તો એક જ માણસ મરી જાય પણ કાન થી રોજ આપણે રોજ થોડી થોડી આમ આગા પાછી એવું બધું થયા કરે તો કાનનું ઝેર છે ને એમાં હજારો માણસ મરી જાય. બરોબર છે. આજે હું તમારી પાસે સાચા ખોટી વાતો કરું કે તમે તો આમ છે ને તમારા ફલાણા ભાઈ આમ હતા અને ફલાણો આમ હતો ને તમને કાલે નજરે જોયા ને ઓલું કર્યું તેલું કર્યું એટલે તમારી મનની અંદર હો વાત એક વાત લાગે હોય હો વાત આપણને બે લાગે નહીં પણ હો વાતમાંથી એક શબ્દ લાગી જાય. એમ આની અંદર કાન ભંભેરા થયા હોય કાન ભંભેરા થયા એટલે પછી ઘરની અંદર આવો હળો ઘરે કેન્સલ છે ને પેલા આંગળી એક જરી હેડે પછી આખું શરીરમાં પછી ગેંગરીયું થાય. એમ હળો લાગ્યો હોય ને ત્યાં જરી ગયો એટલે અટાણે તો આ વધી ગયું છે એટલે એ માતાજી અહીં રામોદ આવ્યા હતા અને રોવા માંડ્યા ને એવું બધું કર્યું તો મેં કીધું લાવો ફોન કરી બધાને જો કદાચ તમારું સારું થતું હોય ભાઈ. તો સારું એટલે કે જો મારી વાત સાંભળો હું તો એનો ભાઈ છું બરોબર છે સાંભળો. હા શું નામ કીધું તમારું સાહેબ? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. મનસુખભાઈ કે આજે એના છોકરા ને બધા જો એ બે નાનો છોકરો અત્યારે ભાડે રહે છે મોટા છોકરાએ મકાન લઈ લીધું બરોબર. પછી જે ભાડું આવે એ ક્યાં જાય છે શું છે હું આપણને ખબર નથી ને અત્યારે એ લોકો શાંતિથી રહે છે તો પછી હવે શું પ્રોબ્લેમ છે છોકરાઓ એના? એને ઈ વાંધો નથી પણ આજે એના છોકરાઓને જે આ બધા કુટુંબિક કાન ભંભેરિયા કરીને એની માને બોલાવે નહીં કે એની મા પાસે જવા નહીં દેવાના નકર અમે તમને કુટુંબ તમને બારા કાઢ નાખ્યો આવું છે કુટુંબને પ્રેશર કરીને એની મા હારે એને વાત ન કરવા દે કે ન મળવા દે તો ઈ કુટુંબ ક્લેશ ખરાબ ને. એ મારી વાત સાંભળો એ લોકો કોઈ એવું નથી કરતા એ લોકોને એવું છે કે ભાઈ આ સાધના બેન આવું કર્યું એટલે આપણે એને નહીં બોલાવવાના એટલે હવે એ લોકોનો જે કુટુંબનો જે પ્રોબ્લેમ હોય એ આપણને કઈ પ્રોબ્લેમ ની ખબર નથી. એ મારી મજબૂરી તમે બધાએ મને હેરાન કરી એટલે મારી મજબૂરી હતી. એમ આ માતાજી એવું કહે છે મારી મજબૂરી હતી તમે ચાલુ રાખો. હા 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 બોલો બોલો. આ વ્યક્તિ મારી પાછળ પડ્યો એ તમે બધા જાણતા જ હતા બરાબર એટલે મેં એનાથી છૂટવા માટે મેં કોઈ ઓલું બાકી રાખ્યું નતું. હું સુરત છોડીને ગામ રહેવા આવતી રહી હતી અમદાવાદ રહેવા જતી રહી એના માર ખાઈને જીવી હે અને છોડાવવા આવવા માટે તમે જે લોકોએ જે માગણી કરી હતી એ મેં માગણી કોઈની સંતોષી નહીં એટલે મને કહેવામાં આવ્યું કે જો હવે છોકરાઓને કુટુંબમાં ભળવું હોય તો તારી માને નોખી કરવી પડશે નહીતર અત્યાર સુધી તો મમ્મીને ભેગી રાખી હતી. પછી બધાની માગણી મેં સંતોષી નહીં કારણ કે મેં ઇન્સાનિયત ધર્મ પાડ્યો છે અને આજ દી સુધી મેં કોઈનું ખોટું કર્યું નથી. એટલે આ બાબત થઈને મને અલગ પાડી દેવામાં આવી કે તારી માં અમારું કોઈ નામ લે કે અમારી કોઈ વાત કરશે તો તમને કુટુંબમાં ભળવા દેવું નહીં. ધુનિક કે તું એ લોકો ધુનિકને એટલો બ્રેન વોશ કરી દીધો હતો કે તું કઈ મમ્મી તું કઈ બોલીશ તો હું આત્મહત્યા કરી લઈશ. એટલે હું 15-17 વર્ષથી બ્લેકમેલ થઈ રહી છું ભાઈ અને ભેગ મેં એટલા માટે પહેર્યો મેં ન્યાય માટે મેં ભેગ પહેર્યો છે ભાઈ. હું જીવતી લાશ બનીને જીવું છું કેટલા વર્ષથી હું કઈ શોખથી નથી એની ભેરી ગઈ. એના ગુરુ પાસે જઈને કીધું તું કે આ લોકોને કયો મને છોડી દે મારી પાસે બધા લખાણ છે એટલે તમે મને જો ન્યાય મળી જાય તો સારું છે ભાઈ. ને મેં મારું આ શિવાલયનું કાર્ય પૂરું કરી લીધું લીંબડી વાળું. હવે મારી કોઈ જીવવાની છેલ્લી તમન્ના છે નહીં. હું ખાલી ન્યાય માટે જીવું છું કે મારા છોકરાનું મોઢું જોઈ લઉં મારા છોકરા મારી વાતચીત થાય મારે કોઈનો રૂપિયો જોતો નથી બરાબર. મારા ઘરેથી મને છોડાવી મારા છોકરાથી મને અલગ કરી આ બધા બ્રેન વોશ કર્યા છે ને મને ન્યાય મળે ન્યાય નહીં મળે તો પછી આગળ બધાનું હું કંઈક રસ્તો કરીશ બરાબર ને. કારણ કે હવે મારું છેલ્લું જીવન છે. એક જનેતા મેં કેવી રીતે પીઠ પાછળ રહીને મોટા કર્યા બધી જ મેં મદદ કરી છે. આજે હોશિયાર થઈ ગયા બધી રીતે થઈ ગયું એટલે કામમાં જેવા થઈ ગયા બધું રેડી થઈ ગયું એટલે બધા બાપ થઈ જશે ને ભાઈઓ થઈ જશે. મારા છોકરા ધુનિકને એમ કહેવામાં આવે કે તારી મમ્મી કઈ બોલશે તો તમને કુટુંબમાં નહીં ભેળવીએ અને ધુનિક એમ કહે કે તું કઈ બોલીશ તો હું આત્મહત્યા કરી લઈશ. એટલે મેં ધણી તો ખોયો
મારા ભૌતિકને મેં કઈ રીતે મોટો કર્યો અને ધુનિક આવું બોલે એટલે હું મારી છાતી ઉપર મેં કાળજા ઉપર મેં પથ્થર રાખીને મેં મોટા કર્યા છે ભાઈ. અને જનેતાને તમે કોઈ ન સમજી શકો ને. મેં બે કર્યો છે. હું એ જ કહેવા જાઉં છું કે ભૌતિક ને ફોન કરો કે ભાઈ આવું આવું છે. હવે ભૌતિક ને પછી ભૌતિક ને પ્રિયાભાઈ આને સમજાવશે કોને? કિંજલ ને ધુનિક ને. તું કઈશ એટલે જ થાય, તારા વિના કોઈ પગલું ભરે એમ છે નહીં. મારું ભાઈ શું ભાઈ તું કઈશ તો થાય. મારું હું થોડો કે એ લોકો તો થોડા ઝીણકા છે મારું બધું માને ઈ બેન હોશ કરેલા છે. જો મૂકો વીરજી ને તું અને મુક્તા બરાબર. નહીં અમે એવું કીધું કે ભાઈ તમે નોખા રહો ને આમ. અમે તો એમ કે ભાઈ તું ભાઈ મકાન લઈ લે બધા ભેગા રહ્યો, મોટું મકાન લઈ ભેગા રહ્યો તમે. કમાઈ છે ને લીધું છે ને મેં બધી રીતે આ મકાનમાં મેં બધી મદદ કરી. છેલ્લે સુધી પરણાવ્યા ત્યાં સુધી બધી મેં એના લગ્ન કર્યા બધું કઈ કોઈ મકાન લીધા તો એની મહેનત લીધા છે બરાબર. એમાં કોઈ ઓલું નથી કોઈનું. જુદા પાડવાનું નામ તો કોઈ લેવાનું જ નહીં અમારું કે અમે જુદા પાડ્યા. અમારા ભાણેજ ને અમે થોડા જુદા પાડ્યા કે અમને બધાને જુદા પાડવાનું હું તો ધુનિક એમ કેમ કહી છે કે મામાને કે તે કોઈનું નામ લીધું છે તો હું આત્મહત્યા કરી લઈશ. એમ નહીં, તમારા કુટુંબમાં મારે કોઈ રસ લેવાનો આવતો ન હોય ને બેન. તમારું કુટુંબ છે સમજી લ્યો. મામો ક્યાં સારો લાગે તને? તો તારે બધા હારે વ્યવહાર છે. મુકા હારે તારે વ્યવહાર, બેન હારે બગડ્યું હોય તો તારે બધા હારે સારા વ્યવહાર છે ને, કારણ કે તમે બધા. મારે સાંભળો, મુકારે વ્યવહાર એટલે ખાલી કામ થી કામ હોય, બાકી બીજો કોઈ વ્યવહાર ઘરે બેહવા જવાના કે કોઈ વ્યવહાર છે. બધાને તારે સારા પ્રસંગ છે. મારી સોસાયટીમાં તું જાશો ને, મારી સોસાયટીમાં ત્યાં નામ કરી લીધું મેં. હું આશ્રમ મેં બનાવ્યો ન્યાય તે મને અડગી કરી છે. ઈ મને સમાચાર મળી ગયા છે કોળી સમાજમાં. આશ્રમ કર્યું અહીંયા તમે, મેં શું ખરાબ કામ કર્યું? અહીંયા કોળી સમાજમાં તે વ્યવહાર કર્યા. મારી જે બદનામી થઈ છે ને હું બધી પછી હકીકત બતાવીશ. જો પ્રેમથી બધું સમજી જાવ તો સારું છે. હું મારા છોકરા જોડે મને મળવા દો તો સારું છે. હું સાંભળો ભાઈ, આ બાબતનો ફોન મને હવે ન આવવો જોઈએ. તમારે જેમ તમારા કુટુંબમાં તમારે જેમ હું હમણાં ભૌતિક ને ફોન કરું કે તારી મમ્મી આરે વાત કરતું બરોબર. મારા ભૌતિક ને તો તેદી મેં કીધું તો એટલે તરત જ નિખિલે તરત ધુનિક ને પ્રિયાને ફોન કર્યો. એટલે ઓલા લોકો તો એમ જ કહે છે કે ના મમ્મી તું ફોન કરી તો અમે આત્મહત્યા કરી લેવું. તો મારે આમાં કયો રસ્તો લેવો? મારે ભૌતિક ને કેવું તો પડે કે ભાઈ આવી રીતે મમ્મી કહે છે મને ઘરે લઈ જાવ. ફોન મૂકી દો. હા ભાઈ, હા હું ફોન કરાવું ભૌતિક ને ફોન કરાવું. પછી વીરજીભાઈ ને એને કહું કે ભાઈ વીરજીભાઈ ને મુકેશ ને કયો એટલે તમને ફોન કરે હમણાં. હા કોણ? આપણે ધુનિકભાઈ બોલો. ધુનિકભાઈ? હા બોલો માલિક. હા, મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો પ્રભુ. હા, એમાં તમારા મમ્મી સાધના બેન પરસોત્તમભાઈ. હા ઈ રામોદ આવ્યા હતા. ક્યાં? રામોદ આવ્યા હતા. હા બોલો. તમારા મામા હારે વાત કરી, રાજુભાઈ રાવત. હા એટલે એને એક તમારી મમ્મી છે તો તમારે થોડુંક એને થોડુંક આવરો ચાવરો કે એને યારે કંઈક રાખવું જોઈએ ને. હાવ તમે એને ચાકારો દઈ દીધો તો બરાબર વ્યાજબી વાત નથી. સાહેબ મનસુખભાઈ, હું તો તમારે મારે તો ઓળખાણ નથી આપણે પ્રભુ માલિક, પણ જે વસ્તુ મેં ફેસ કરેલી છે નાની ઉંમરમાં, જે ના કરવી જોઈએ, છોકરો હતો ને મેં જે ફેસ કરેલું છે ને પ્રભુ મનસુખભાઈ, તમને હકીકત ખબર છે કે નથી ખબર મને ખ્યાલ નથી પ્રભુ. મને આખી મેટર મારી પાસે મેં બધી અમે જો કે તમને જે બી મળી હશે તમને ના નથી પાડશો મનસુખભાઈ. તમે મારાથી મોટા છો, હું તમને 10 વાર નમન કરું, ના નથી પાડતો. તમે મારાથી મોટા કહેવાય, વડીલ કહેવાય. તમે મારાથી વડીલ છો, હું ના નથી પાડતો મનસુખભાઈ. ઓળખો છો તમે મને? હેલો, ના ઓળખતો નથી આપણે, પણ તમારો ફોન આવ્યો એટલે વાત થાય છે. આ તો હું તમને ઓળખતો નથી પ્રભુ, પણ જે વસ્તુ મેં ફેસ કરેલી છે ને સાહેબ, કે એ વ્યક્તિ એના લીધે મારા ફાધર ગયા છે બરાબર છે. એ પછી નાની ઉંમરની જે અંદર મેં ફેસ કરેલું છે ને સાહેબ, એના માટે હું એને હાવ ના પાડું તો વસ્તુ બરાબર છે. કેમ કે મેં એ લાઈફ જીવેલી છે સાહેબ. કેમ કે સમાજની અંદર રહેવું, કુટુંબ સાચવવું, સમાજ સાચવવું, મારે આજે મેરેજ થયા, બધું થયું બરાબર છે. આ સમાજમાં તો બધું થયું. હા ભાઈ સાહેબ, તમારે વાત કરવી હોય તો કરો, મારે એ વ્યક્તિ હારે વાત નથી કરવાની થતી. તમારી યાર મને કોઈ વાત કરવામાં કોઈ ના નથી બરાબર છે. તમે મારા વડીલ છો, હું ના નથી પાડતો સાહેબ. હવે મારે કહેવાનું છે કે જો તમારી માં છે
માં વગર હા. પાછા આ તમે આ જે દુનિયાના દર્શન કર્યા એ માં વગર તો ન થાય. માં વગર શક્ય નથી સાહેબ, તો એના વગર મારો બાપે દવા ના પી ને સાહેબ. મનસુખભાઈ એક વસ્તુ સમજજો, બરાબર છે, મારા બાપે દવા પીધી છે, મને ખબર છે. હા હા, મારા બાપે એના લીધે દવા પીધી છે. આજે હું જિંદગી જે જીવું છું ને એના લીધે જીવું છું. અમે ત્રણેય ભાઈ બહેન હેરાન છીએ. તે ઈ વ્યક્તિને લીધે આખું પરિવાર વિખાઈ ગયું, મારું આખું ઘર વિખાઈ ગયું. જે મેં દિવસો જોયેલા છે મને જ ખબર છે કયા દિવસો મેં જોયેલા છે સાહેબ, બરાબર છે. તમે નહીં માનો મનસુખભાઈ, આપણે વેલ્ડિંગના રોડ આવે ને, વેલ્ડિંગ કરીએ કે નહીં આપણે, ત્યારે હું ફેબ્રિકેશનનું કામ કરતો. વેલ્ડિંગના રોડ મેં મારા હાથે ડામ દીધેલા છે હા કે ભાઈ આના કરતા મરી જવું 100 દરજે સારું. મારા બાપે દવા પીધી ને એના કરતા આને પીવડાવી દીધી એટલે 110% સારું હતું. ચાલે. હા હકીકત હું નથી જાણતો એટલે જ તને નાખી છે. તને તારા કર્મના તું ભોગવે છે અને કહી દે બિંદાસ, બરોબર કે મેં તો તમને તે દિવસે કીધું હતું. અને તાત્કાલિક મારા ભાઈની ત્યાં મારી વાઈફનું શ્રીમત હતું, તે દિવસે ભવાડા કર્યા અને તાત્કાલિક બીજા દિવસે આવીને ઘરે મોટા ભાઈને તાત્કાલિક ઘરમાંથી કાઢ્યો છે અહીંયા, બરોબર છે. હા, એ તમને મનસુખભાઈ પૂરી વાત સાચી હકીકત શું છે તમે મને કહેજો, હું તમને જાણ આપીશ. એ કે તમે ખાલી જો તમે મનસુખભાઈ, હું તમને ના નથી પાડતો મનસુખભાઈ, તમે જે સાંભળો છો અત્યારે ખાલી એનું જ સાંભળવું છો ને, એ કેટલી સાચી છે એમને ખબર છે. તમને કેટલું કીધું છે એ જ તમને ખ્યાલ છે. સામેવાળાનો પક્ષ બી સાંભળવો પડે ને સાહેબ આપણે. મનસુખભાઈ એક હાથે કોઈ દિવસ સારી ના પડે. હું બી નથી ફોન એટલે જ કર્યો ને ભાઈ. હા હા મેં કીધું આપણે શું છે સત્ય ઘટના સુધી જાણવા માટે થઈને મેં કીધું પેલા જાણવું એટલે મેં તમને ફોન કર્યો કે તમારા બધાને બરાબર વાત કરી કે ભાઈ પેલા હું જો મેં તો હમણાં વચ્ચે મારી સિસ્ટરનો બી ફોન આવ્યો, તમારી બેનનો, બરાબર છે, હમણાં સમજો ને 5-6 દિવસ પહેલા જ, કે ભાઈ આ રીતના પોઝિશન છે. મેં કીધું કદાચ મરી જાય ને તો બી ભલે રાયરી, કેમ કે તે દિવસે હમણાં જ થોડોક ટાઈમ પહેલાની જ વાત છે, બરાબર છે. એ જે દિવસે મારા તાત્કાલિક મોટા ભાઈને ત્યાં આવીને તરત કહી દીધું હતું કે તમે મારા દીકરા નથી, તમે અત્યારે ઘરમાંથી નીકળી જાઓ, બરાબર છે. તા કઈ જનેતા બોલે તમે મને કહો નહીં. તમે તમારા દીકરાને ગમે એવો, ભલે ગમે એવો હશે, તમે તમારા દીકરાને કહેશો કે ભાઈ તું ઘરમાંથી નીકળી જા, કે તમારી દીકરીને કહો કે તું ઘરમાંથી નીકળી જા. તાત્કાલિક હું તો પહેલેથી નોખો થઈ ગયો હતો, વર્ષ દિવસ પહેલા અમે બે ભાઈઓ નોખા થઈ ગયા હતા. અમે બે ભાઈઓ પ્રેમથી નોખા થયા હતા, ભાઈઓના લીધે. લેડીઝના જે નાના ઝઘડા હોય એના લીધે અમે બે ભાઈ નોખા થઈ ગયા હતા, બરાબર છે. હા, અને પછી આ ઇસ્યુ આવ્યો હતો કે ભાઈ મારી વાઈફનું શ્રીમંત હતું ને એને ખબર નહીં શું પ્રોબ્લેમ આવ્યો હોય. મારી માસી છે, 3-4 માસી છે, બરાબર છે, એની સગી બહેનનું છે, જેની હારે મારે વ્યવહાર નથી, બરાબર છે. હા, એ વ્યવહાર નહોતો એટલે અમે લોકોએ શ્રીમત, મારી વાઈફની શ્રીમતમાં અમે કીધું નહોતું, કેમ કે જો એ લોકો મને ના કહે તો પછી હું કામ એને ભાઈ શ્રીમતમાં કહેવા જાઉં, બરાબર છે. એ લોકો 3 બહેનો ચડાવી અને આને ચડાવી અને મારું શ્રીમત બગાડવાની પૂરેપૂરી બધાએ કોશિશ કરી હતી સાહેબ. મેં મારું શ્રીમત કર્યું, મારી વાઈફનું શ્રીમત કર્યું છે. મેં સવારથી માંડીને સાંજ લગી અન્નો દાણો મેં મોઢામાં નથી નાખ્યો. કેમ મારી વાઈફનું શ્રીમત કર્યું તો મને ખ્યાલ છે, બરાબર. બધું સોર્ટ આઉટ કર્યા પછી બી બીજા દિવસે આવીને એ એમ કહે છે કે ભાઈ તમે બે નીકળી જાઓ, આ ઘર મારું છે, ઘર મારા બાપનું છે અને કાયદેસરનો હક લઈને રહીશ. મેં કીધું બરાબર છે. તારી એની પાસે બી 2 ફ્લેટ પડેલા છે. મેં કીધું મારા બાપના બનાવેલા નથી ને તો મારે આઠાનું નથી જોતું, પણ આમાં મારો કાયદેસર મારા બાપનો હક છે ને તો હું લઈને રહીશ. કાયદેસર રીતના લડવું પડશે તો હું લડવા છૂટ છું સાહેબ, બરાબર છે. મને કોઈ ના નથી. મેં એને પ્રેમથી જ કીધું છે, તમારે પૂછવું હોય તો પૂછી લો. મારા બેન બનાવીને બોલાવીને મેં સાઇન કરાવેલી છે, બધાની ચારેયની સાઇન બી છે મારી પાસે પ્રૂફ બી છે, બરાબર છે. મેં એને પ્રેમથી જ કીધેલું છે. આપણે કઈ જોર જબરદસ્તી, એ બાંધવા આવી હતી મારી માં, અમે બાંધવા નથી ગયા. એને મારો પ્રસંગ બગાડવાની પૂરેપૂરી ટ્રાય કરી હતી, અમે નથી કરી. મારા કુટુંબે મને ત્યાં લગી કીધું હતું કે ભાઈ તારી માં જોતી હોય તો તને આપણું કુટુંબ નહીં, અને કુટુંબ જોતું હોય તો માં નહીં, બરાબર છે. ત્યારે મારા ભાઈના બી મેરેજ થયા હતા, મારા મેરેજ બી બાકી હતા, બરાબર છે. મારે બધું આગળ ફેસ કરવાનું હતું. ત્યારે મારા કુટુંબે મને બેહાડીને પૂછ્યું હતું કે ભાઈ આ પ્રોબ્લેમ છે, ભાઈ તું કા તારી માને બોલાવ કા અમને બોલાવ, બરાબર છે. ત્યારે મને બી ખબર છે કે ભાઈના છોકરા આજકાલ ઉઠીને મોટા થાય તો એને બી જરૂર પડશે ને મારે બી મેરેજમાં જવાનું છે, મારે બી મેરેજ કરવાના, હું બી બધું લેવા દેવાના અમે 3 ભાઈ બેને ભોગવેલું છે. નથી અમે આઠાના લીધા કે નથી કઈ લીધું, અને ક્યાં દશાના લીધે અમે 3 ભાઈ બેને ભોગવેલું છે જિંદગી આખું.
રોડ વચ્ચે આવીને જ્યાં આવે ત્યાં ઉભા રહી જાય એટલે કેવું લાગે સાહેબ? તમે વિચારો, મરવાના દિવસો અમે ખુદે જોયેલા છે. જે આજે ઈ જોવે છે તો એની ભૂલના કારણે એ જોવે છે. અને હું તો હજી કહું છું, કદાચ સાંભળ્યું હોય ને સાહેબ તો મને મનસુખભાઈ ના નથી, કદાચ હજી બી સાંભળતું હોય ને તો હું ના નથી કહેતો. કે મરી જશે ને તો બી હું પાણી ડાળવા બી નહીં જાઉં. ઓકે. પાછી 3 દિવસ પહેલા ફોન આવ્યો હતો કે ભાઈ મમ્મી બહુ બીમાર છે અને મમ્મી તને યાદ કરે છે. મેં કીધું મરી જાય ને તો ભલે મરી જતી, એસએમસી વાળા નાખી આવશે ને હરગાઈ આવશે. બરાબર છે? વ્યક્તિના લીધે મારું ઘર ખોરવાણું, મારા ભાઈ બહેન ખોવાણા, મારો બાપ ખોવાણો. એ એક વ્યક્તિના લીધે જો હું પાછો પડું ને તો મારો બાપની ઓલું લાજે. ખબર છે? એને પૂછો કે એના ધણીની ઇજ્જત સમાજની અંદર કેટલી હતી. એને ખુદને પૂછો, મને નહીં. એને ખુદને પૂછો કે એના ધણીની અત્યારે કુટુંબ, મારા કુટુંબની નહીં પણ મારા સમાજ, કુંભાર સમાજની અંદર એને ખુદને પૂછો કે તારા ધણીની ઇજ્જત કેટલી હતી. એમને કર્યું છે ને તમે કદાચ મારી નાખું ને. છે આ જે મારો બાબો ધુનિક બધું બોલ્યો છે ને એનું બ્રેન વોશ કરેલું છે. મારે મારી બેનો હારે વ્યવહાર નથી, મારે કોઈ જોડે વ્યવહાર નથી. જે મારી ઉપર આરોપ નાખેલા છે ને બધા આરોપો ખોટા છે. અને જે રબારી સાથે જે મારે મજબૂર કરેલી હતી, રબારી ગુંડો હતો, એણે મને એટલી લાચાર કરેલી કે મને બ્લેકમેલ કરવામાં આવી 20 વર્ષથી. મારા છોકરાને, જેમ મારો ધણી આત્મહત્યા કરી, મારા છોકરાઓ પણ આત્મહત્યા કરી લે કે અમે હું પણ આત્મહત્યા કરવા મજબૂર હતી. મારે ન છૂટકે મારે જીવવું પડ્યું છે. એટલા માટે મેં છોકરાને જીવાડવા માટે, છોકરાને વરાવવા પરણાવવા માટે ને મારી પૂરી જવાબદારી માટે મેં ભેગ કરી લીધો છે. હું જીવતી લાશ બનીને જીવી લે છું. મારે કોઈ જોડે ખરાબ વ્યવહાર હોય તો તમારી તલવાર ને મારું માથું. આ મારા ભાઈએ બધાના બ્રેન વોશ કરેલા છે. મારા ભાઈ મને ખરાબ જગ્યાએ લઈ જવા માંગતો હતો. મેં એની હકીકત ઓલામાં પડેલી નહીં. એટલે મારા ભાઈ અને ભાભીએ અને આ એમની જોડે મારા દેરિયા જેઠિયા છે એને બધા એને બ્રેન વોશ કરેલા છે. મુકેશે, વીરજીએ, આ બધાએ મારા દીકરાના, મુક્તાએ, આ બધાએ મારા દીકરાના બ્રેન વોશ કરેલા છે. બાકી જનેતા મેં ભેગ કરી લીધો સાહેબ, એના હાટું મેં ભેગ કરી લીધો. બધા વ્યવહાર મેં પૂરા કર્યા છે અને મકાન કોઈએ બનાવી દીધા નથી. મેં જાત મહેનત, મેં ને મારા ધણીએ જાત મહેનત કરીને મકાન બનાવ્યા છે સાહેબ. છેલ્લે હપ્તા મેં પૂરા કર્યા છે. હું હીરા ગસ્તી, હું બ્લાઉઝ સીવું, હું સિલાઈ કામ કરું, બ્યુટી પાર્લરનું કરું. મેં આજ સુધી મેં કોઈ પાસે રૂપિયો લીધો નથી. મેં હું અને મારા છોકરા જે કમાતા બચાવી મેં પૂરું કર્યું છે. બાકી આ બધી હકીકત જે મારો બાબો બોલ્યો છે એનું બ્રેન વોશ કરેલું છે. મેં મારા છોકરાને બધી ફરજ પૂરી નિભાવવા માટે જ મેં ભેગ પહેરીને જીવતી લાશ બનીને જીવી રહી હતી. બાકી આ મારી બેનુનું નામ લે છે બધું. આ બધી હકીકત ખોટી છે. અને મારા ભાઈ પાસે જે પૈસા આવ્યા છે એ પણ હવે બધું થતું થશે. મારી બેનું જે ભાગ પાડીને બધા ઓલું થયું ને એ બધું હવે થતું થશે. મારો ભાઈ ગમે એમ કરીને પૈસા વાળો થવા માંગતો હતો. મને ખરાબ માર્ગે ધકેલીને પણ એને પૈસા વાળું થવું સાહેબ. એટલે મને લાચાર બનાવી દીધી આ બધાએ. જય મહાદેવ. મિત્રો, પૂરો વિડીયો સાંભળ્યો. સાધના માતાજીએ મનસુખભાઈના ઘરે ગયા અને બધી વાત કરી. પરંતુ આજનો માણસ એ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે, પરંતુ બીજાને જે થવું હોય તે થાય. તેનો સ્વાર્થ માટે કોઈ પણ હદે તે જઈ શકે છે. અને આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.